નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું ગર્ભના થર્ડ મંથ વિશે. આગળ આપણે વાત કરી, સેકન્ડ મંથ વિશે વાત કરી અને સાથે સાથે પુંસવન સંસ્કાર વિશે વાત કરી. તો થર્ડ મંથનું આયુર્વેદમાં શું મહત્વ છે અને ત્રીજા મહિને ગર્ભનું કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે તે આજે આપણે જોઈશું. તો આયુર્વેદની ચરક સંહિતા શું કહે છે કે તૃતીય માસે સર્વેન્દ્રિયાણી સર્વ અભ્યંગ અભિનિવર્તતે નાભિનિવર્તતે. એટલે શું કહેવા માંગે છે કે ત્રીજા મહિનામાં બધા જ ઇન્દ્રિયોનું અભિવ્યક્ત થાય છે અને સાથે સાથે બધા અંગો પણ વ્યક્ત થાય છે અને નાભિનો પણ ઉદ્ભવ થાય છે. એટલે કે નાભિનો ઉદ્ભવ થવો એટલે કે શું કે બાળક એ માતા સાથે કનેક્ટ થાય છે. જે બાળકનું પોષણ થવું જોઈએ તે બાળકને માતાની નાભી દ્વારા એની નાભી કનેક્ટ થાય છે. એટલે આ એક બહુ જ અગત્યનો મહિનો છે કે જ્યારે આગળના 2 મહિના એવા હતા કે બાળક માટે અવ્યક્ત જેવું હતું. ક્યારેક આ કન્ડિશનમાં એબોર્શન થવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. પણ જ્યારે માતાની સાથે કનેક્શન થાય છે ત્યારે આ બધા ભાવો ઓછા થતા જાય છે. થર્ડ મંથમાં ઇન્દ્રિયોની અભિવ્યક્તિ થતી હોય છે. એટલે કે સાંભળવું, સ્મેલ કરવી, બોલવું, એ બધી વસ્તુની અભિવ્યક્તિ થતી હોય છે. તો ખાસ કરીને ગર્ભિણી માતાએ આ સમયે એવી એક્ટિવિટી કરવાની હોય છે જેથી ઇન્દ્રિયોને એના દ્વારા વધારે સારી રીતે પોષણ મળી શકે. જેમ કે આ દરમિયાન તે પ્રાણાયામ, બ્રાહ્મરી, ઓમકાર, અનુલોમ વિલોમ એવા ખાસ પ્રાણાયામ કરવાના હોય છે. અને બીજું સંગીત પણ સારું સાંભળી શકે છે કે એ દરમિયાન સારા પાઠ, ગર્ભરક્ષા સ્ત્રોત સાંભળવાનો છે કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કે જે બી ઈષ્ટદેવમાં માને છે એના ભજન કીર્તન આ મંથે સાંભળે તો ઇન્દ્રિયો થકી બાળકમાં એ વસ્તુનું સારી રીતે ભાવ એ થઈ શકે છે. બીજી વસ્તુ એ સમજવાની છે કે બધા અંગો અભિવ્યક્ત થતા હોય છે. અંગો અભિવ્યક્ત થવા એટલે કે બાળકના હાથ, પગ, માથું એ બધું તે વખતે શરૂઆત તેના અંકુર ફૂટેલા હોય છે. એટલે આ સમયે ખાસ કરીને એવો ખોરાક લેવો કે જેથી બાળકને સારી રીતે ન્યુટ્રિશન મળે. તો આયુર્વેદ કહે છે કે આ દરમિયાન દૂધ, મધ અને ઘી જે ખોરાકમાં દૂધ, ઘી ને મધનો ઉપયોગ થતો હોય છે એવો ખોરાકનો ઉપયોગ કરવાનો હોય છે. ખાસ કરીને મગનો પણ ઉપયોગ આ મંથમાં સારી રીતે કરવાનો હોય છે. જેમ કે મગની દાળના પુલ્લા કે શીરો કે પછી બીજી કોઈ ફોર્મમાં બી મગની દાળનો રૂટિનમાં ઉપયોગ કરી શકાય છે. ત્રીજા મહિને ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ તો એટલા માટે જ 2.5 મહિનામાં જે કન્જેનિટલ એનોમેલિસ છે એના માટેનો જે ઇન્વેસ્ટિગેશન USG રિપોર્ટ છે એ ખાસ કરવાનો હોય છે. કારણ કે બધા અંગો અભિવ્યક્ત થયા છે તો તે બરાબર રીતે થયા છે કે એમાં કોઈ પણ ખોડખાપણ છે એની તપાસ થઈ શકે એના માટે 2.5 મહિને જે USG રિપોર્ટ છે એ કરાવવો ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને જે બહેનોની ઉંમર 35થી વધારે છે એ બહેનોએ ખાસ કરાવવું ખૂબ જ જરૂરી છે. અને બીજી વસ્તુ કે જે લોકોની જીનેટિકલ હિસ્ટ્રી છે કે જેના ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ બી આનુવંશિક રોગો છે તો એના માટે પણ આ ઇન્વેસ્ટિગેશન કરાવવું ખૂબ જ જરૂરી બની જાય છે. ક્યારેક એવું પણ બને કે ફિમેલની આગળની હિસ્ટ્રી પણ એવી રહી હોય કે જેમાં બાળક ખોડખાપણવાળું હોય કે મિસકેરેજ થયું હોય તો પણ આ જોઈ લેવું ખૂબ જ મહત્વનું છે. આ રિપોર્ટ અગત્યનો છે 2.5 મહિને કરાવવો. બીજું કે આ રીતની તમને માહિતી જોતી હોય તો મારી યુટ્યુબ ચેનલને તમે લાઈક કરો અને શેર કરો. સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી આગળના મહિનામાં કેવી રીતનું ડેવલપમેન્ટ છે તે તમે સમજી શકો અને એને એકોર્ડિંગ તમારી લાઈફસ્ટાઈલ કરી શકો.